નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેમાં આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5. તો આજના લેક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભાગીદારી કરારનામામાં સમાવેશ થતી વિગતો. તો જોઈશું આપણે કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. કરાર એટલે એક કહેવા જઈએ તો કોન્ટ્રાક્ટ કહીએ, કારણ કે કોઈ બી ભાગીદાર ગમે તેવો હોય, હંમેશા કંઈ સંબંધ સારા રહે એવું જરૂરી છે નહીં. તો સ્વાભાવિક વાત છે, કરારથી ઊભી થતી જવાબદારી એક કહેવાય ભાગીદારી પેઢી. કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે, પણ લેખિત કરાર વધુ હિતાવહ છે, કારણ કે મૌખિક વસ્તુમાં કોઈ વ્યક્તિ કાલ ઉઠીને એમ કે મેં ક્યાં કીધું હતું તો પ્રૂફ કરવું બહુ ભારે પડી શકે છે. તો એના માટે આપણે બેઝિકલી શું કરી દેવું જોઈએ, પહેલેથી જ એનો કરાર લેખિત રાખવો જોઈએ. લેખિત કરારથી ભાગીદારની શરતો અંગેની સ્પષ્ટતા થઈ શકે છે કે કઈ કઈ શરતથી આપણે જોડાયેલા છીએ, કેટલો પ્રોફિટ મેળવવાનો છે, શું છે, કઈ રીતના કામ કરવાનું, બધું પહેલેથી નક્કી થતું હોય છે. ભાગીદારી કરારને ભાગીદારીનું બંધારણ કહેવાય કે જે મુજબ બધા કામકાજ થવાના છે, કારણ કે જે કરાર લેખિત થાય છે એમાં બધી વિગત એમાં આવી જતી હોય છે. એક લેખિત બંધારણ કહેવાય. તેથી નિષ્ણાંતો પાસે તૈયાર કરાવવામાં આવશે, ગમે તે વ્યક્તિ તૈયાર કરે નહીં. જે નોલેજેબલ પર્સન છે, નિષ્ણાંત વ્યક્તિ છે, એ લોકો તૈયાર કરશે. એના પછી ભાગીદારી કરારમાં કઈ કઈ વિગતો આવે છે આપણે જોઈ ગયા કે લેખિત કે મૌખિક કરાર હોય, જે કરાર કરવો હિતાવહ છે, લેખિત કરાર કરવો વધારે સારું કહેવાય, કારણ કે કાલ ઉઠીને પ્રશ્નો થાય, કોઈ સમસ્યા આવે તો નિરાકરણ લાવી શકીએ આપણે. હા, તો ભાગીદારો જે બાબતમાં પહેલેથી સ્પષ્ટતા કરી લેવા માંગતા હોય કે ગેરસમજ કે મતભેદ ઊભા ન થાય તેવી બધી બાબતોનો કરારમાં સમાવેશ થતો હોય છે. મતલબ જે કોઈ બાબતો જેના પર આપણે ડિસ્કસ કરવા માંગીએ છીએ કે જેને લગતું આપણને ગેરસમજ થઈ શકે છે, મતભેદ ઊભા થઈ શકે છે, તો એ બધાનો સમાવેશ અહીંયા થતો હોય છે. જે બાબતો કે અંગે કરારમાં જોગવાઈનો અભાવ હોય, કે કોઈ બાબતો ડિસ્કસ કરવાની રહી ગઈ હોય, તો ભારતીય ભાગીદારી કાયદાની જોગવાઈને ધ્યાનમાં લેવામાં આવશે અને એ પ્રમાણે કામગીરી થશે. કઈ કઈ બાબતો તો જોઈએ કરારમાં. સૌથી પહેલાં કીધું કે ભાગીદારી પેઢીનું નામ અને સરનામું, પેઢી કયા નામથી ચાલે છે અને કઈ જગ્યાએ છે એ લખવામાં આવશે. બધા ભાગીદારોના નામ, કેટલી ઉંમર ધરાવે છે, કયા પ્રકારનો ભાગીદાર છે, આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા ભાગીદારના પ્રકારો, એનો કોન્ટેક્ટ નંબર, મોબાઈલ ફોન, ટેલિફોન જે બી હોય, સરનામું, આ વિગતો દર્શાવવામાં આવશે કરારનામામાં. ખાસ યાદ રાખજો, આ 2-3 માર્ક્સની અંદર પૂછતા હોય છે. પેઢીનો ઉદ્દેશ શું છે, પેઢી કયા હેતુથી ચાલુ કરવામાં આવશે, કયા પ્રકારનો ધંધો કરશે, પેઢી શરૂ કર્યા તારીખ અને મુદ્દત, કેટલા સમય માટે તમે ધંધો કરી રહ્યા છો, કેટલા સમય માટે પેઢી ચાલુ કરી છે તે, ભાગીદારોને રોકવાની મૂડી કે કેટલા રૂપિયા કોઈ વ્યક્તિ લાવે છે અને કોઈ મૂડી પર વ્યાજ કેટલું આપવાનું થશે, બધી વિગતો, જેથી કાલ ઉઠીને કોઈ મતભેદ ન થાય. ભાગીદારના વ્યક્તિગત ઉપાડ તથા ઉપાડ પર વ્યાજ અને તેની મર્યાદા. જેમ કે હું કોઈ ભાગીદાર છું પેઢીની અંદર, મારે નાણાંની જરૂર પડી ને હું ઉપાડું તો મારે વ્યાજ આપવું પડશે તો કેટલું આપવું પડશે, હું કેટલા નાણાં ઉપાડી શકું છું, પહેલેથી નક્કી હોવું જોઈએ. ભાગીદારો તરફથી પેઢીને લોન આપવામાં આવી હોય તો તેની શરતો અને લોન પર ગણવામાં આવતું વ્યાજ. જેમ કે ચલો, આ તો હમણાં મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે મેં નાણાં ઉપાડ્યા. કદાચ એવું પણ થાય કે મારી પાસે નાણાં વધારે હોય તો હું નાણાં પેઢીને આપું છું, મતલબ મેં પેઢીને શું આપી છે, લોન આપી છે. પેઢીને શું આપી કહેવાય, લોન. તો એમાં શું થશે, કઈ શરતે લોન આપી છે, એના પર વ્યાજ કેટલું ગણવામાં આવશે, નફા નુકસાનની વેચણીનું પ્રમાણપત્ર, કે નફો કે નુકસાન થાય તો કઈ રીતે વેચવામાં આવશે, બધા વચ્ચે ભાગીદાર વચ્ચેના કામની વેચણી કઈ રીતે કામગીરી કરવામાં આવશે. તો આ બધી વિગતો સમાવેશ થતી હોય છે, બરાબર. તે ઉપરાંત જોઈએ તો ભાગીદારને પગાર આપવાનો છે, કમિશન કે અન્ય કોઈ સેવાઓ કે સવલતો હોય તો તે અંગેની વિગત બતાવવામાં આવશે કે કયા ભાગીદારને કેટલા નાણાં આપવામાં આવશે, કેટલું કમિશન. પેઢીના હિસાબો અને ચોપડાઓ રાખવાની પદ્ધતિ, કે કઈ પદ્ધતિથી હિસાબો લખવામાં આવશે, ચોપડા કોણ રાખશે, એ બધું ઓડિટ વ્યવસ્થા કરવામાં આવશે. પેઢીના બેંકમાં ખાતામાં ખોલવામાં અને તેની લેવડ દેવડ અંગેની સત્તા, કે પેઢી વતી બેંકમાં ખાતું ખોલાવવું પડે, બધા વ્યવહાર બેંક દ્વારા થતા હોય. તે ઉપરાંત આ બધી સત્તા કોની પાસે રહેશે, જવાબદારી કોની રહેશે તે. એના પછી કે પેઢીની પાઘડી કે ગુડવિલ ગણવાતી રીત, કે કઈ રીતે પાઘડી ગણવામાં આવશે, જે તમારા એકાઉન્ટની અંદર આવતું હોય છે. ભાગીદારો વચ્ચે મતભેદ અને ઝઘડાનો ઉકેલ, કે કદાચ કાલ ઉઠી કોઈ ભાગીદારો વચ્ચે મતભેદ થાય, ઝઘડો થાય તો નિકાલ કઈ રીતે લાવવામાં આવશે. તો આ બધી બાબતોનો સમાવેશ
કરારનામામાં થતું હોય છે, બરાબર. એના પછી આગળ જોઈએ તો બીજી પણ કેટલીક બાબતો આપણને કીધી છે. મહત્ત્વના દસ્તાવેજો અને કરાર પર સહી કરવાની સત્તા. બધા ભાગીદાર થોડા કંઈ સહી કરવાના છે. કોઈ એક વ્યક્તિને સત્તા આપી દેવામાં આવશે કે મહત્ત્વના દસ્તાવેજ છે કે એના પર બી તારે સહી કરવાની છે, તો કોની સત્તા છે જે સહી કરવાની. પછી નવા ભાગીદારને પ્રવેશ, કોઈ ભાગીદારને પેઢીમાં લાવો છે નવો, અથવા કોઈ જૂના ભાગીદારને નિવૃત્ત થવું છે, નીકળી જવું છે, તો એ અંગેની શરતો. જેમ કે મારે જોડાવું છે અથવા કોઈ વ્યક્તિને નીકળવું છે, તો કઈ શરતો એવું પોસિબલ છે તે પહેલેથી દર્શાવવામાં આવશે. પેઢીના ભાગીદારના અધિકાર અને ફરજ, મારી રિસ્પોન્સિબિલિટી શું છે, મારા અધિકારો શું છે, બધું બતાવવામાં આવશે. સગીર ભાગીદાર, સગીર એટલે મેં તમને કીધેલું કે 18 વર્ષથી ઓછી ઉંમરનો વ્યક્તિ, તો સગીર ભાગીદારને પ્રવેશ આપવા અંગેની જોગવાઈ, બરાબર. આ વસ્તુની ચર્ચા મેં આ ખાસ જ્યારે ભાગીદારના પ્રકારો હતા એની અંદર કર્યું હતું. એના પછી કીધું કે પેઢીના વિસર્જન પછી પેઢીની મિલકતની વ્યવસ્થા અને હિસાબની પતાવટ અંગેની જોગવાઈ. કદાચ કાલ ઉઠીને આપણે પેઢી બંધ કરીએ તો પ્રોપર્ટી વધી છે, જે મિલકત વધી છે, એનો નિકાલ કઈ રીતે લાવીશું, તેની વ્યવસ્થા અને હિસાબની પતાવટ કઈ રીતે કરવાની, તે આ બધી બાબતો એની અંદર સમાવેશ થતી હોય છે કરારનામામાં. હવે એક આપણે તફાવત જોવાનો છે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી. તો જોઈશું. સૌથી પહેલાં વૈયક્તિક માલિકી કોને કહેવાય? આપણને ખ્યાલ છે કે જે ધંધાકીય કંપની માલિકી સંચાલન અંકુશ કોની પાસે હોય? એક જ વ્યક્તિ પાસે. આ ભાગીદાર એટલે એવી ધંધાકીય વ્યવસ્થા કે જેમાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ નફો નુકસાન વેચવા માટે ભેગા થયા હોય તે જોઈએ. જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે અને નફા નુકસાન પણ પોતે ભોગવે તેને વૈયક્તિક માલિક કહેવાય. ઇન શોર્ટ એક જ વ્યક્તિ બધું કરે છે. ભાગીદારી એટલે એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ, વ્યક્તિઓ એટલે 2 કે તેથી વધુ હશે, જેની અંદર સમાવેશ. બીજું તમને આપ્યું છે સભ્ય સંખ્યા. તો કે વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ હોય છે, એક જ વ્યક્તિ પોતે સભ્ય હોય છે, જ્યારે ભાગીદારીની અંદર ઓછામાં ઓછા 2 તો હોય જ છે. તે ઉપરાંત કીધું છે કે કંપની ધારા 2013 પ્રમાણે 464ની જે કલમ છે એ મુજબ કીધું છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ ન હોવી જોઈએ. સરકારશ્રીએ નક્કી કર્યું છે તે મુજબ રહેશે, બરાબર. એટલે કીધું છે કે 2013નો કાયદો છે અને એમાં પણ એવું કીધું છે કે 464ની જે કલમ છે એમાં એવું કીધું કે ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં, તેવી રીતે સરકારશ્રીએ કીધું છે. હાલમાં કંપની પરચુરણ નિયમ પ્રમાણે 10 મુજબ સરકારશ્રીએ ભાગીદારીની સંખ્યા મહત્તમ કેટલી નક્કી કરી છે? 50. એના પછી મૂડીની આપણે વાતચીત કરીએ તો વૈયક્તિક માલિકમાં બધી જ મૂડી કોણ લાવે છે? માલિક પોતે લાવે છે. જ્યારે ભાગીદારીમાં મૂડી કોણ લાવે છે? ભાગીદારો લાવતા હોય છે. એના પછી ફરી રિપીટ કરીએ, મૂડી માલિક પોતે લાવે છે, અહીંયા ભાગીદારો બધા લાવતા હોય છે. સ્થાપના, તો સ્થાપના કોઈ વ્યક્તિ કરતો હોય છે કાયદેસર રીતે, કાયદેસરનો ધંધો કરવા નથી માટે. અહીંયા કીધું સ્થાપનાની લેખિત કે મૌખિક કરાર દ્વારા થતી હોય છે. નિર્ણયો, તો એક જ વ્યક્તિ નિર્ણય લે છે, માટે ઝડપથી નિર્ણય લઈ શકે છે. ભાગીદારીમાં શું? એક કરતાં વધુ વ્યક્તિ હોય, ભાગીદારો બધાની સંમતિ લેવી પડે અને નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે, બધાને પૂછવું પડે ભાગીદારીની અંદર. નફો નુકસાન માલિક એકલો જ ભોગવતો હોય છે, તો અહીંયા નફો નુકસાન ભાગીદારો વચ્ચે વેચાઈ જાય છે, જેટલા ભાગીદારો હોય તેમના નક્કી થયેલા પ્રમાણ પ્રમાણે. પછી કીધું કે નોંધણી અંગેની જોગવાઈ કોઈ હોતી નથી, જ્યારે ભાગીદારી ધારા અનુસાર નોંધણી કરી શકાય છે, જે ફરજિયાત નથી. એના પછી આગળ આપણને કીધું છે રહસ્ય જાળવણી, તો એક જ વ્યક્તિ માલિક હોવાથી રહસ્ય જળવાય છે, અને ભાગીદારીમાં શું? એક કરતાં વધુ હોવાથી રહસ્ય જાળવવું મુશ્કેલ હોય છે, ઓછું ગુપ્ત રાખી શકાય છે. 9મું કીધું કે હિસ્સાની ફેરબદલી, તો માલિક ઈચ્છે તો હિસ્સો ફેરબદલી કરી શકે છે. જ્યાં ભાગીદારીમાં શું થશે? બીજા ભાગીદારની સંમતિ હોય તો જ ભાગીદાર ફેરબદલી કરી શકે છે પોતાના હિસ્સાની, એટલે પરમિશન લેવી પડે, એમને થશે નહીં. જોખમ, તો વૈયક્તિક માલિકમાં જોખમ માલિક પોતે ઉપાડે છે, ભાગીદારીમાં બધા જ ભાગીદારો તેમના પ્રમાણ મુજબ જોખમ, એમના કરાર થયો છે તે મુજબ જોખમ વેચાઈ જતું હોય છે એમની વચ્ચે. તો આ સાથે મિત્રો અહીંયા આગળ આપણે પ્રશ્ન પૂરો થાય છે. અગાઉ મેં તમને શું સમજાવ્યું આજ લેક્ચરની અંદર? ભાગીદારી કરારનામું, અને બીજો પ્રશ્ન મેં તમને સમજાવ્યો છે વૈયક્તિક માલિકી અને ભાગીદારી વચ્ચે તફાવત. તો જોઈએ ભાગીદારી પેઢીની નોંધણી વિશેની નોંધ. તો 1932ના ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીની નોંધણી થઈ શકે છે. યાદ રાખજો કાયદો ખાસ કયો છે? 1932. એ મુજબ તમે પેઢીની શું કરી શકો છો? નોંધણી કરી શકો છો. જે રાજ્યમાં ભાગીદારીની સ્થાપના થઈ હોય તે રાજ્યના ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી સમક્ષ તેની શું કરવી જોઈએ? નોંધણી. મતલબ જેમ કે ગુજરાતમાં સ્થાપના થઈ હોય તો ગુજરાતના જે ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી હોય તેમની સમક્ષ શું કરવી પડે? નોંધણી કરાવી શકાય છે.
પછી કહ્યું કે નોંધણી માટે નક્કી કરેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરવામાં આવશે. એમને નોંધણી નહીં થાય, તમારે એક ફોર્મ લેવું પડશે, એ ફોર્મમાં વિગતો ભરવી પડશે, બધા ભાગીદાર જે બી છે એમની સહી કરવી પડશે, જરૂરી ફી જે રજિસ્ટર માટે હશે અરજી વખતે મોકલવી પડશે. આ બધું શું કરવામાં આવશે? ફોર્મ ભરવું પડે, બધા ભાગીદારોની સહી, જરૂરી ફી ભરવી પડશે અને ફોર્મ આગળ મોકલવામાં આવતું હોય છે. બરાબર. એના પછી આગળ જોઈએ કે આ ફોર્મ તમે ભરો છો તો કઈ કઈ વિગતો એમાં દર્શાવવી પડે. સૌથી પહેલાં કીધું કે ભાગીદારી જે પેઢી છે એ પેઢીનું નામ, કે કઈ નામથી તમે પેઢી ચાલુ કરો છો અને કઈ જગ્યાએ, મતલબ એનું સરનામું હોવું જોઈએ, એડ્રેસ હોવું જોઈએ. બીજું કહ્યું કે ધંધાનું મુખ્ય સ્થળ શું છે. બરાબર, ધંધાનું મુખ્ય સ્થળ તેમજ બીજા સ્થળો છે શું, એની બીજી બ્રાન્ચીસો છે, કઈ કઈ જગ્યાએ છે, એ બધું બતાવવાનું. પછી કીધું કે ભાગીદારોના નામ, કયા કયા વ્યક્તિ ભાગીદાર તરીકે જોડાય છે, એ વ્યક્તિના સરનામા, એડ્રેસ અને એમનો કોન્ટેક્ટ નંબર, ટેલિફોન નંબર, જેથી કોઈ કાર્ય હોય તો આપણે એનો સંપર્ક સાધી એમને બોલાવી શકીએ છીએ. પછી કીધું છે કે દરેક ભાગીદારની જે ભાગીદારમાં પેઢીમાં જોડાયો છે તે જોડાયાની તારીખ, કઈ તારીખે જોડાયા છે. પછી કીધું કે ભાગીદારીની મુદ્દત, કેટલા સમય માટે ભાગીદારી પેઢી છે, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, કેટલા વર્ષ માટે. એડવાન્સમાં જો નક્કી થયેલું હોય તો તમારે બતાવવું પડે. ભાગીદારની મૂડી અંગેની વિગતો, કેટલી મૂડી લઈને આવ્યો છે, ભાગીદારના નફા અને નુકસાનનું પ્રમાણ. તો મિત્રો આ બધી વિગતો છે તમારે જે ભાગીદારી પેઢીની તમે નોંધણી કરાવો તે વખતે ખાસ દર્શાવી રહેતી હોય છે. બરાબર છે. તો આ બધી કઈ કઈ વિગતો છે ભાગીદારી પેઢીની નોંધણી વિશે જે કરાવીએ છીએ તો કઈ જે વિગતો બતાવવામાં આવે છે તે યાદ રાખજો. ખાસ કાયદો 1932. ફરી એકવાર જો વિગતો જોઈએ તો પેઢીનું નામ, સરનામું, ધંધાનું સ્થળ તેમજ બીજા સ્થળો કઈ જગ્યા છે જ્યાં ધંધો થતો હોય, ભાગીદારના નામ, સરનામા, ટેલિફોન નંબર, દરેક ભાગીદારીના જોડાયાની તારીખ, કઈ તારીખે જોડાયા છે, ભાગીદારની મુદત, પછી ભાગીદારની મૂડી અંગેની વિગતો, ભાગીદારના નફાનો નુકસાનનું પ્રમાણ. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, પેઢીની નોંધણીમાં થતા ફાયદા. તમે જો પેઢીની નોંધણી કરો, ભાગીદારી પેઢીની મેં હમણાં તમને કીધું કે નોંધણી કરાવો તો આ વિગત બતાવવી પડે. તો તમે જો નોંધણી કરાવો તો કયા કયા ફાયદા થઈ શકે છે તો જોઈએ કે પોતાના લેણા અંગે ત્રાહિત વ્યક્તિ સામે દાવો કરી શકે છે. મતલબ કોઈ વ્યક્તિને ઉછીના નાણાં આપ્યા હોય કે એણે લીધા હોય તેવા સંજોગોમાં એ ક્લેમ કરી શકે છે, ભાગીદાર દાવો કરી શકે છે. પેઢી કોઈ પણ ભાગીદાર કે બીજા ભાગીદાર કે પેઢી સામે દાવો પણ કરી, જેવી રીતે વ્યક્તિ દાવો કરી શકે છે એમ બીજું કોણ કરી શકે છે, પેઢી પણ દાવો કરી શકે છે. પેઢી સામે પણ દાવો વ્યક્તિ કરી શકે છે, ભાગીદાર કરી શકે છે. ભાગીદાર પોતાના અધિકાર અને હિસ્સા માટે અદાલત પાસે શું માંગી શકે છે, ન્યાય પણ માંગી શકે છે. પહેલાં કીધું કે ત્રાહિત વ્યક્તિ સામે દાવો થઈ શકે છે, પછી ભાગીદાર કે પેઢી સામે પણ દાવો થઈ શકે છે. પછી કીધું કે અધિકાર કે હિસ્સા માટે જે અદાલત પાસે ન્યાય માંગવા પણ જઈ શકે છે. નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપીને જવાબદારીમાંથી શું થઈ શકે છે, મુક્ત પણ થઈ શકે છે કે હવે હું જવાબદારીમાંથી મુક્ત થઉં છું. પેઢીની નોંધણી કરવાથી જાહેર જનતાને તેના અસ્તિત્વની જાણ થશે કે આ પેઢી હવે માર્કેટમાં અસ્તિત્વમાં આવી છે. તો આ બધા ફાયદા થતા હોય છે. મિત્રો આ સાથે આપણે અહીંયા લેક્ચર પૂરો થઈ રહ્યો છે અને આ વસ્તુ તમે પીડીએફમાંથી જોશો, વિડીયોમાં વારંવાર રિપીટ કરશો તો વધુ સમજ પડશે અને એને આપણે નોટબુકમાં સારા અક્ષર લખી દેજો. થેન્ક યુ વેરી મચ.